ટીમને પણ આપું છું। વિસનગર નજીક આવેલ આદર્શ વિદ્યાલયના વિદ્યાર્થી ક્રિશ ચૌધરી છેલ્લા કેટલાક દિવસોથી ગુમ હોવાથી પરિવાર તેમજ સંસ્થાનમાં ચિંતા વ્યાપી છે। વિદ્યાર્થી સુરક્ષિત રીતે જલ્દી મળી જાય તે માટે આજે આદર્શ વિદ્યાલય ખાતે વિશેષ પ્રાર્થના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માહિતી મુજબ ક્રિશ ચૌધરી છાત્રાલયમાં રહી અભ્યાસ કરતો હતો। હોળી ધૂળેટીની રજા હોવાથી તે પોતાના ઘરે જવા માટે નીકળ્યો હતો, પરંતુ ત્યારબાદથી આજ દિન સુધી તેનો કોઈ પત્તો મળ્યો નથી, જેના કારણે પરિવાર સાથે સંસ્થાનના ટ્રસ્ટી મંડળ, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે। આ પ્રસંગે સંસ્થાનમાં ભેગા થયેલા ટ્રસ્ટીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઈશ્વર પાસે પ્રાર્થના કરી કે ક્રિશ ચૌધરી સુરક્ષિત અને સ્વસ્થ રીતે જલ્દી મળી આવે। ખેડૂત પરિવારનો આ દીકરો ઝડપથી પરિવાર સાથે ફરી જોડાઈ જાય તેવી સૌએ ભાવભીની પ્રાર્થના કરી હતી। આ મામલે ક્રિશ ચૌધરીના પરિવારજનોએ વિસનગર પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે અને પોલીસ પણ તેની શોધખોળમાં લાગી ગઈ છે। આદર્શ સંસ્થાન દ્વારા સામાન્ય જનતાને અપીલ કરવામાં આવી છે કે જો ક્રિશ ચૌધરી ક્યાંય પણ નજરે પડે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન આદર્શ સંસ્થાન અથવા તેના પરિવારજનોને સંપર્ક કરી સહકાર આપવો।